દમણની દમણ-દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ના અંતર્ગત બેંકના હોલમાં વુમન ઇન કોઓપરેટિવ ગ્રોથ સંસ્થાના સહયોગથી મહિલાઓના ઉત્થાન માટે સેમિનાર રાખી મહિલાઓને સરકારની યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. મહિલાઓ આત્મનિર્ભર બને અને તેના માટે કઈ રીતે બેંક ઋણ આપી શકે તેની જાણકારી આપી હતી. અને સખી મંડળ તેમજ સોસાયટી જે કહેવાય છે એમાં સખી થઈને આપણે બહેનો ઘણું બધું કરી જઈ શકીએ છીએ. ગુજરાત તરફ આપણે જશું તો ત્યાં જશું તો તમે ખુશમનબેન, આજની આ મિટિંગનો ઉદ્દેશ્ય શું છે અને આ તમારું જે વુમન્સ ઇન ક્રિએટિવ ગ્રુપ કાર્ય કરે છે કયા પ્રકારનું કાર્ય કરે છે? અત્યારે આ સહકાર સપ્તાહ ચાલે છે અને દમણ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંક અને મહિલા કોઓપરેટિવ બેંકના મેમ્બરો અહીં અમે ભેગા થયા છે. આજની સહકાર સપ્તાહના અમારા સેમિનારમાં અમોને બેંક તરફથી શું લાભો મળશે અને સેલવાસથી આવેલા ઓફિસર દ્વારા પણ અમને બતાવવામાં આવ્યું કે કોઓપરેટિવ સોસાયટી શું છે, એનાથી શું બેનિફિટ થાય છે. અને અમારી આજનો સેમિનાર સુંદર રહ્યો. બેંકનો સહકાર અમને ભૂતકાળથી મળતો રહ્યો છે અને મળશે જ. અને આજની સેમિનારની અંદર અમને ભોજન આપવાની વ્યવસ્થા પણ બેંકે કરી છે. તે માટે પણ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અને બહેનોને આ જ પ્રમાણે બહેનોના ઉત્કર્ષ માટે મદદ કરતા રહેશો એવી અમારી ઈચ્છા. દેશ અને પ્રદેશ પ્રશાસનનો લક્ષ્ય છે કે દરેક મહિલા બેન્કિંગ ક્ષેત્રે જોડાય અને સરકારી યોજનાનો લાભ મેળવે, જેને ધ્યાનમાં રાખી બેંક પ્રશાસને આ સેમિનારમાં મહિલાઓ કઈ રીતે ઋણ લાભ મેળવી શકે અને પોતાનો રોજગાર ઊભો કરી શકે અથવા વધારી શકે છે એ મુદ્દા પર મહિલાઓનું ધ્યાન દોર્યું હતું. सर, ये जो सरकार सहकार सप्ताह मना रही है तो बैंकों द्वारा महिलाओं को किस तरह से लाभ दिया जा रहा है और ये आज की मीटिंग का क्या उद्देश्य था? ऐसा है कि भारत सरकार का सहकारिता विभाग और संघ प्रदेश का उद्देश्य ये है कि हम सहकारी क्षेत्र के माध्यम से और विशेष करके राज्य सहकारी बैंक के माध्यम से महिलाओं को बैंकिंग सेवाएं से जोड़े. तो जो भी उनकी ऋण की आवश्यकता है या जो भी उनके पास में सरप्लस पैसा है वो बैंकों में जमा कराए और अपनी की ऋण की आवश्यकताओं को पूरा करके अपने रोजगार को आगे बढ़ाए. उसी के संबंध में जागरूकता के लिए और महिलाओं को इस बैंकिंग सुविधा के लाभ से क्या क्या फ़ायदा मिल सकता है और किस तरह से मिल सकता है उसकी जानकारी लेने के लिए आज ये हमने राष्ट्रीय सहकारिता सप्ताह के अंतर्गत एक यूटी संघ प्रदेश स्तर की सभी महिलाओं को बुला करके इस कार्यक्रम का आयोजन